નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આત્મા પ્રોજેક્ટ ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા 25 થી 27 ડિસેમ્બર 3 દિવસ સુધી મોરવા હડપ ગોધરા શહેર તાલુકાના લગભગ 1000 ખેડૂતોને 3 દિવસ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કૃપકો દ્વારા ખેડૂત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા બાગાયત અધિકારી ચંદન પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા અને બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતી વિશે અને બાગાયત વિભાગની ખેડૂત માટેની સરકારની સ્કીમો અને સબસિડી વિશે સવિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ ઉપરાંત કૃપકોના વડોદરાથી એરિયા મેનેજર જયેશભાઈ પટેલિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કૃપકોના કાર્યની ઝાંખી આપી। કૃપકોના ઓર્ગેનિક ઉત્પાદકો, કૃપકો પ્રવાહી જૈવિક ખાતર, કૃપકો કમ્પોસ્ટ, દરિયાઈ શેવાળમાંથી બનાવેલ શિવારિક અને કૃપકોની નવી એક ખૂબ જ જરૂરી એવી રાઇઝો સુપર ઉત્પાદકની સવિસ્તૃત માહિતી આપી હતી। આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિનભાઈ મહેતા દ્વારા પણ ખૂબ જ સરળ અને સચોટ માહિતી પ્રાકૃતિક કૃષિ વિશે પૂરી પાડી અને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે એ માટેનું આહવાન કર્યું હતું। પ્રાકૃતિક ખેડૂતો દ્વારા પોતાના અનુભવો પણ શેર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા અને કૃપકો દ્વારા સ્ટોલનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ખૂબ જ ઉત્સાહથી મુલાકાત લઈ જાણકારી મેળવી હતી। આ પરિસંવાદ કાર્યક્રમ સફળ બનાવવા આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર રવિજી પારંગી, ગોધરા, જિલ્લો પંચમહાલ।